હલો ગાઈસ, કેમ છો? મજામાં ને? હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? આજે આપણે જઈએ છીએ બાબર બાપા એ વડોદરા આવેલું છે બાબર બાપાનું મંદિર. તો આપણે જવાનું છે અહીંયા. તો પંકજભાઈ અને મારી ભત્રીજી અને હું જઈએ છીએ બાબર બાપા એ. તો રસ્તામાં સુંદર વ્યૂ જોતા જોતા તો હવે આપણે જઈએ છીએ બાબર બાપાનો રોડ આવી ગયો છે. તો હવે બાબર બાપા પહોંચીને તમને બતાવીએ. ખેતરનું સુંદર વ્યૂ જોતા જોતા આપણે જવાનું જ છે. હવે બાબર બાપાના મંદિરે પહોંચી જ ગયા છે. આ છે બાબર બાપાનું મંદિર. ગાડી પાર્ક કરીને આવીએ. આ છે મંદિરનો બારોબારનો ગેટ. હવે આપણે જવાનું છે અંદર. તો અંદર જઈને તમને વ્યૂ બતાવીએ. અમારા વડોદરા વાળા સબસ્ક્રાઇબ અમીને મળવા આવ્યા છે. હવે હું અને મારી ભત્રીજી ચાલીને જઈ છે ને પંકજભાઈ આવે છે. તો આ મંદિરમાં હેઠે જવાનો ગેટ છે. મંદિર નીચે જવાનું છે. તો ગણપતિ દાદાના દર્શન કરીને હનુમાન દાદાના દર્શન કરી લઈએ, પછી નીચે જવાનું છે. તો હવે આપણે નીચે જઈએ છીએ. તો નીચે ભગવાનના તમને દર્શન કરાવું. તો આ છે પાણીનો કુંડ અને આવશે એક ભગવાનના દર્શન કરી લઈએ. હવે અહીંયા બીજા ભગવાન છે. પછી આપણે બાબર બાપાના દર્શન કરવાના છે. બાબર બાપા એટલે નાગ દેવતા જ છે. અહીંયા નાગ દેવતાની સ્થાપના છે. તો બાબર બાપાના દર્શન કરી લઈએ. હવે હું ને મારી ભત્રીજી પણ દર્શન કરી લે છે બાબર બાપાના. મિત્રો તમે પણ કરી લેજો દર્શન. તો મિત્રો બાબર બાપાનું મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. અહીંયા એક લાકડું છે. તે લાકડામાં નાના છોકરાની માનતા માટે હિંચકો દોરેલો છે. હવે અહીંના દર્શન કરી લેજો. તો હવે આપણે બારોબર જવાનું છે. તો કલ્પેશભાઈ અને તેની ભત્રીજી બારોબર જાય છે. તો બારોબારનો સુંદર વ્યૂ જોઈ લેજો. બારોબાર નીકળીને સુંદર વ્યૂ જોતા જોતા પંકજભાઈ કહે છે કે હાલો બીજી બાજુ પણ સુંદર વ્યૂ છે, તો આપણે તે બાજુ પણ જઈ આવીએ. તો કલ્પેશભાઈ કહે છે કે આ બાજુ કેમેરો ઘુમાવો. હવે આ બાજુનું પણ સુંદર વ્યૂ જોતા જોતા આપણે જવાનું છે. એક બાપા બેસા છે, ત્યાં પ્રસાદી આપે છે ગુંડીને ગાંઠિયા. તો ત્યાં કલ્પેશભાઈ અને તેની ભત્રીજી આવે છે ગુંડી ગાંઠિયા પ્રસાદી લેવા માટે જાય છે. હવે હું ગુંડી ગાંઠિયા લઈ લેમ છું ને મારી ભત્રીજી પણ ગુંડી ગાંઠિયા લઈ લે છે. તો મિત્રો હવે ગુંડી ગાંઠિયા ખાવા હોય તો આવી જજો. તો આ મોટો બધી હોલ છે. કેમેરામેન પંકજભાઈ કે હું પણ ગુંડી ગાંઠિયા લઈ લઉં. તો કેમેરામેને લઈ લીધા છે ગુંડી ગાંઠિયા. હવે કલ્પેશભાઈ ને તેની ભત્રીજી ગુંડી ગાંઠિયા ખાય છે. હવે ગુંડી ગાંઠિયા ખાઈને આપણે જવાનું છે બીજા મંદિરે. તો કલ્પેશભાઈ લઈ જાય છે તમને બીજા મંદિરે. તો મંદિરમાં છે શિલાજી બાપુ એટલે કે શંકર ભગવાનની લિંગ છે. તો શંકર ભગવાનની લિંગના પણ દર્શન કરી લેજો મિત્રો. હવે બધાના દર્શન થઈ ગયા છે. તો હવે આપણે બારોબાર નીકળી આવ્યા છે. તો હવે બારોબાર નીકળવાનું છે. નીકળી ગયા છે બાઇક ઉપર. તો સુંદર વ્યૂ જોતા જોતા જવાનું છે. તો હવે આપણે પેટ્રોલ ભરાવા જવાનું છે. એટલે આપણે હાઈવે પરથી ગાડી કાઢવી પડશે. તો આપણે હાઈવે પર ગાડી આપણી પહોંચી ગઈ છે. તો હાઈવે પર સામે જ પેટ્રોલ પંપ છે. જો સામે દેખાય છે તે પેટ્રોલ પંપે હવે આપણે આવી ગયા છે. તો હવે હું બાઇકમાં પેટ્રોલ ખાલી થઈ ગયું છે. તો પેટ્રોલવાળા ભાઈ પાસે પેટ્રોલ પુરાવી લઉં. હવે પેટ્રોલવાળો ભાઈ આપણા ગાડીમાં પેટ્રોલ પૂરી દેશે. તો હવે આપણે પેટ્રોલ પુરાવીને નીકળવાનું છે. તો કલ્પેશભાઈ બાઇક ચલાવતા ચલાવતા સુંદર વ્યૂ જોતા જોતા સૂત્રાપાડા પહોંચી ગયા છે. આ અમારી છે કોલેજ સૂત્રાપાડાની. હવે આપણે પહોંચી ગયા છીએ. તો મારી ભત્રીજીને ઘરે મૂકીને હવે આપણે બીજા મંદિરે જવાનું છે. તો આપણે બીજા મંદિરે તમને બતાવ્યું. તો મિત્રો હવે આપણે ઘરેથી નીકળી ગયા છે. તો આપણે જવાનું છે મામાદેવના મંદિરે. તો મામાદેવ માટે સિગરેટ લેવાની છે. તો પંકજભાઈ ને કલ્પેશભાઈએ કીધું કે બાઇક બસ સ્ટેન્ડે જરાક થોભાડજો. હવે દુકાને પહોંચી ગયા છે. તો મામાદેવ માટે સિગરેટ લઈ લીધી છે. હવે બાઇક ઉપર જવાનું છે. તો હવે સિગરેટ લઈ લીધી છે ને બાઇક ઉપર સુંદર વ્યૂ જોતા જોતા આપણે જવાનું છે મામાદેવના મંદિરે. તો મારા ગામેથી મામાદેવનું મંદિર 5 કિલોમીટર જેટલું દૂર છે. તો હવે સુંદર વ્યૂ જોતા જોતા જઈએ છીએ આપણે મામાદેવના મંદિરે. તો હવે અમારા ગામના રોડ ઉપરથી સુંદર વ્યૂ જોતા જોતા જવાનું છે લોકેશન ઉપર. તો અરે એક વાત કહેવાની તો રહી જ ગઈ. આ છે અમારા ગામનો પુલ. આને અમે જાંગી સ્ટેડિયમ કહીએ છીએ. તો અત્યારે અહીંયા વરસાદનું પાણી ભરાઈ ગયું છે. તો આપણી સામે છે ફેક્ટરી. તો ફેક્ટરીનું વ્યૂ પણ તમને રસ્તામાં બતાવશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણા ભેગા ભરતભાઈ પણ આવે છે ને તેની વાઈફ પણ આવે છે. આ ફેક્ટરી મેન રોડ ઉપર જ આવેલી છે. તો મેન રોડ ઉપર આપણે સુંદર વ્યૂ જોતા જોતા જઈએ છીએ. ને આ ફેક્ટરીના ટ્રકો છે. આપણા ભરતભાઈ પછવાડે આવે છે બાઇક ઉપર અને તેના વાઈફ પણ છે. તો આપણી પછવાડે છે લોકો. તો રસ્તામાં એક બીજું પણ મંદિર આવેલું છે હનુમાન દાદાનું. તો ત્યાં આવવા તમે દર્શન કરશું. હવે આપણે મામાદેવના રોડ ઉપર પહોંચી ગયા છે. તો હવે આપણે અડધો કિલોમીટર દૂર છે મામાદેવ.
ચલો ભાઈ, મામા દેવે પહોંચી ગયા છે. તો ગાડી આપણે સાઈડમાં પાર્ક કરી દેવાની છે. અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી. સામે મામાદેવ છે. ચાલો હવે આપણે મંદિરમાં દર્શન કરવાના છે. તો પંકજભાઈ આવે છે. પંકજભાઈ આવે એટલે અંદર જઈએ આપણે દર્શન કરવા. ચાલો હવે આપણે ઉપર ચડી ગયા છે મામાદેવના મંદિરે. હવે મામાદેવે સિગરેટ મૂકવાની છે, તો ભરતભાઈ સિગરેટ બોઈ નાખે. તો પછી હવે આપણે મૂકી દઈએ. મામાદેવને સિગરેટ મૂકી દીધી છે ભાઈ. તો મામાદેવ અમારી સિગરેટ પી લેજો. પગે લાગી લઈએ. તો પંકજભાઈ કે લાવો સેલ્ફી વિડીયો ઉતારી લો મામાદેવનો. તો સેલ્ફી વિડીયો પંકજભાઈ ઉતારી લઈએ છે. આ અમારી ઢીંગલી એમ કહે છે કે મારો વારો ક્યારે આવશે મામાદેવને પગે લાગવાનો. તો બેટા હમણાં વારો આવી જ જશે. તમારા મમ્મી પગે લાગેલી પછી આપણે લાગવાનું જ છે. તો હવે અમારી ઢીંગલી પગે લાગે છે મામાદેવને. તો તે શાંતિથી બેઠી છે. પિયાંચી હવે એના પપ્પા તો મામાદેવને પગે લાગેલી. પિયાંચી આ કેમ છે? આ અમારી ઢીંગલી આખી ઊંધી વળીને પગે લાગે છે મામાદેવને. તો ગાઈસ આ છે મામાદેવ જંગલમાં આવેલા છે. અહીંનો વ્યૂ તમને બતાવી દઈએ. તો અહીંનો વ્યૂ છે. સામે હિંચકો છે છોકરા માટે. ને એમાં સામે બેસવાનું પણ છે. હવે એમાં પાણી પીવાની સુવિધા પણ છે. આ મિત્રો પહેલાની ખાણ છે. તો હવે અહીંયા જંગલમાં અંદર છે. બહુ ઊંડું છે. અહીંયા વાઇફ પણ છે. સામે જો દેખાય વાઇફ. જો પેલી વાઇફ છે સામે દેખાય. ચાલો ભાઈ પંકજભાઈ કે હું ઘડી હિંચકો ખાઈ આવું. તો પંકજભાઈ હિંચકો ખાય છે. પંકજભાઈ ધ્યાન રાખજો તૂટી જાય નહીં, બાકી પડશો બમ દેખીને. તો પંકજભાઈ જો એટલો મસ્ત શાંતિ હિંચકો ખાઈ. હાલો હવે કલ્પેશભાઈ પણ જઈ આવે છે. એટલે કે નહીં મેં હિંચકો ખાઈ લઉં. તો મને લાગતું નથી કે આ દોરી આપણો વજન ખમી કે. તો હવે આપણે હાય ગાઈસ, હિંચકાએ મારો વજન ખમી લીધો છે. ચાલો હવે મંદિરથી આપણે જઈએ છીએ. તો ભક્તો પણ બધા દર્શન કરવા આવે જ છે. સાંજના સમય છે એટલે ને ઘણા બધા ભક્તો પણ આવે છે દર્શન કરવા. હવે આપણે જઈએ છીએ બીજા મંદિરે. તો આ રસ્તો છે આપણો જવા માટે. તો હવે આપણે નીકળીએ બાઇક ઉપર. ને અહીંયા કાદવ પણ બહુ છે. અગર કાદવ આવે તો પંકજભાઈ તમને બતાવશે કે કલ્પેશભાઈ બાઇક કેવી રીતે કાદવમાં ચલાવે છે. તમારી ગાડી કાઢે છે તો પંકજભાઈ કે હું વિડીયો શૂટ કરી લઉં. તો જો હવે આવી રીતે આમાં ગાડી હાંકાય છે ભાઈ. એટલે આગળ તો આ તો નોર્મલી છે. આગળ ઘણું બધું આવીએ ચિક્કર. તો ત્યાં કલ્પેશભાઈ કેવી રીતે બાઇક ચલાવે છે હવે આપણે જોઈએ. ચાલો હવે બરોબર નીકળી આવ્યા છે આપણે હાઈવે રોડ પર. આપણે પંકજભાઈને અડધે ઉતારી દીધા હતા કેમ કે બાઇક સ્લીપ ખાઈને હિસાબે. હવે આપણે ભરતભાઈને આગળ છે. હવે આપણે બેસી જઈએ. તો હવે આપણે બાઇક ઉપર બેસી ગયા છીએ કષ્ટભંજનના મંદિરે જવા માટે, યાની કે હનુમાનના મંદિરે. ચાલો હવે આપણે મંદિરે પૂગી ગયા છે. હવે આપણે મંદિરે બાઇક સાઈડમાં પાર્ક કરી લખીએ. હનુમાન દાદાનું મંદિર છે. શ્રી સાદા દેરી હનુમાન મંદિર સુત્રાપાડામાં આવેલું છે મિત્રો. તો હવે મંદિરમાં અંદર આવી જ ગયા છે. તમે દર્શન કરાવી લ્યો. તો યુટ્યુબ ફેમિલી તમે પણ દર્શન કરી લેજો હનુમાન દાદાના. ચાલો મંદિરે પહોંચી ગયા છે. હવે આપણે ઘંટો વગાડીએ. હવે મંદિરે હનુમાન દાદાના દર્શન અમે કરી લઈએ. પંકજભાઈ ને મેં. હવે તમે પણ કરી લેજો. જય કષ્ટભંજન દેવ દાદા હનુમાન. હવે પંકજભાઈ પણ હનુમાન દાદાના દર્શન કરી લે છે. તો પગે લાગી બારોબાર નીકળવાનું છે. તો મિત્રો અહીંયા હનુમાન ચાલીસા મોટા પેજમાં છે. સુંદર વ્યૂ છે. તો પંકજભાઈ અહીંયા ફરે છે. અહીંયા એટલું તમને ગોળ ફરને બતાવી દઉં. અહીંયા હવન કરવા માટે હવન કુંડ પણ છે. હવન કરવું હોય તો આવજો મિત્રો. હવે દર્શન કરીને મંદિરની બારોબાર જવાનું છે. તો હું ને પંકજભાઈ મંદિરની બહાર જઈએ છીએ. મિત્રો અહીંયા બહુ મોટી વાવ છે. તો અંદર પાણી પણ છે વાવમાં અને મોટર પણ મૂકેલી છે. ચાલો હવે બારોબાર નીકળી ગયા છે મંદિરની. તો હવે અમે ઘરે જવાના છે. તો પંકજભાઈ ગાઈસને હલો કહે છે. તો મિત્રો સુંદર વ્યૂ જોતા જોતા જઈએ છે ઘેરે. અમારી વિડીયો કેવી લાગી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટમાં જય કષ્ટભંજન લખવાનું ના ભૂલતા.